जय माताजी मित्रों, जय द्वारकाधीश। स्वागत है नवा ब्लॉग विडियो में तमारू। तो आज આપણે આવી ગયા તો એક ફિરકી અને 10 પતંગ લઈ અને આવતીકાલે ઉત્તરાયણ છે આપણે પતંગ લાવી દીધા છે ખૂબ બધા 10 પતંગ અને એક ફિરકી છે અને 700 વાળી ફિરકી છે આપણા જોડે। આવતીકાલે ચગાવવાના છે। આ તરત વિડીયો લઈને આવ્યા છો, જોઈ શકો છો પતંગ અલગ અલગ છે। આપણે આમાં કચીન છે અને આમાં મ્યાનિયા છે। આ જો તમે જોઈ શકો છો। तो તમારા મિત્રો પતંગ લાવ્યો તો કમેન્ટ કરજો। આપણે લાવી દીધા પતંગ। જો મિત્રો જો બે આંખીવાળા પતંગ છે અને એક ફિરકી લાવી છે 5000 વાળી દોરી, જોઈ શકો છો। દોરી જબર છે। આ રી ફિરકી કાળી છે, જોઈ શકો છો। તો કમેન્ટ કરજો। આપણે કાલે ચડાવશું પતંગ અને એક ફિરકી છે મોટી। तो मित्रों તમે આપણે પંખીઓની ખૂબ આપણે ધ્યાન રાખવાની છે। બિચારા નાના નાના બચ્ચા હોય છે પંખીઓને, ગમે તે આપણે પંખીઓની ધ્યાન રાખવાની છે અને માણસોની ધ્યાન રાખવાની છે અને બિચારા પંખીઓની ખૂબ જ પણ ધ્યાન રાખવાની છે। એમના પણ ઉપર આપણે પતંગ ચગાવતા હોય તો જોવાનું, પકડ પતંગ જોઈને ચગાવવાનું, તો એના ગળામાં ના આવી જાય અને એના પાંખોમાં પણ ના આવી જાય। ધ્યાન રાખવાનું, કમેન્ટ કરજો તમે। તો આવાના અમારા બ્લોગ રોજ આવતા રહેશે। ચાલો મિત્રો આગળ તમે વિડીયો જો, હું પતંગ ચગાવીને બતાવું। પેલું જો મિત્રો પતંગ અધેર હીરવી દેખાય રહ્યું, ખૂબ પણ અધેર છે। આ જો આવી જાય રહ્યું, વાદળી કલરનો પટ્ટો છે। એ જો આપણો ચીનાડો અત્યારે છે, દેખાતું નથી એવું છે વાદળી પટ્ટો। હાથે ઉપર ચડી જાય રે ગયા હશે તો એમ તો વચ્ચે ઉચકે જે આપણો ખાઈ ગયું તોય પણ અત્યારે આવતું રહ્યું છે। કુંભટીયા ખાય છે તો જોવાની મજા આવતી છે। ક્યાં પણ અત્યારે ચગે છે ને ચીનાડો છે। આકાશમાં જતું રહ્યો, આપણે ના દેખાય પતંગ તો ઊંચું। તમને દેખાતું હોય તો કોમેન્ટ કરજો, પણ આપણે દોરી વધારે મૂકી છે। કેટલું અત્યારે છે, 3 લેવલ મેક દીધા છે। વધારે ઊંચું લાગે છે તો મિત્રો કમેન્ટ કરો, તમને દેખાતું હોય તો આકાશની અંદર। તો મિત્રો હવે નીચે આવ્યું છે પણ તો એ તડકા જતું રહેશે। પતંગ જોવો આપણે રેગાયાનું પતંગ છે, વાયરો પકડી લે એટલે તરત રેગાઈ જાય। આ દોરી તમને દેખાતી છે, આ રે દોરી જાય પતંગ દેખાય રહ્યો ને અત્યારે છે વાદળી પતંગ છે। કોમેન્ટ કરજો તમને કોઈને દેખાય તો। માતાજી મિત્રો ઉત્તરાયણ આવી રહી છે પણ આપણે પતંગ પણ લાવી દીધા છે। તો મિત્રો ખાસ આપણે પશુ પંખીઓને પતંગ ચગાવતા ધ્યાન આપણે રાખવાની છે। તો મિત્રો હીરા પશુ પંખીઓ બિચારા ચરવા જઈને એના બચ્ચા પણ રાહ જોતા હોય છે। ગમે તે પશુ પંખી આપણે પણ ધ્યાન રાખવાનું। ત્યારે ચરવા જઈને એના બચ્ચાના નાના નાના બચ્ચા ગમે તે પશુ ધ્યાન રાખવાનું। દોરી વેટાય ત્યાં એના જ્યાં મરી જાય ત્યાં આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે। તો ચાલો મિત્રો આગળ વિડીયો જુઓ તમે। માતાજી મિત્રો, અમારા રોજ આ ચેનલમાં રાધેશ્રી ગુજર ઓફિશિયલ ચેનલમાં આવા નવા બ્લોગ આવતા રહેશે।
તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે આવતીકાલે ઉત્તરાયણ છે, તો હેપી ઉત્તરાયણ. જય માતાજી, જય દ્વારકાધીશ.